નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને પાક સંરક્ષણ સેક્શનની અંદર પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી આવકારું છું. અત્યારે આપણે વાત કરીએ છીએ જીવાત વિશેની. તો જીવાતના પાંખ, એના પગના પ્રકાર, એની શરીરની બંધારણની ચર્ચા આપણે કરી છે. હવે અત્યારે એનું જે હેમોલિમ્ફ એટલે કે એનું જે લોહી છે એ બાબતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઇન્સેક્ટના જે લોહી છે એ ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે પોઇક્લોથર્મિક તરીકે ઓળખવામાં આવે છે. એના હિમોલિમ્ફની જે પીએચ છે આ પૂછાવાની શક્યતા રહેલી છે. એની પીએચ 6 થી 7 પીએચ સુધીના હોય છે. હિમોલિમ્ફમાં 84% થી 92% સુધી પાણી હોય છે. એટલે અહીંયા આગળ હિમોલિમ્ફનું જે બંધારણ છે તો એ ઠંડા લોહીવાળું પ્રાણી છે, જેની હિમોલિમ્ફનું જે પીએચ છે એ 6 થી 7 જેટલું હોય છે. હિમોલિમ્ફની અંદર પાણીની જે ટકાવારી જે છે એ 84 થી 92% જેટલું હોય છે. ત્યાર પછી હિમોસાઇટનું જે કાર્ય છે એ ફેગોસાઇટોસિસ, એન્કેપ્સ્યુલેશન અને ડિટોક્સિફિકેશન કરે છે. એટલે હિમોલિમ્ફનું જે કાર્ય છે હિમોસાઇટનું જે કાર્ય છે એ લોહીની અંદર ડિટોક્સિફિકેશન એટલે ઝેરી જે તત્વો છે એને દૂર કરે છે, એન્કેપ્સ્યુલેશન કરે છે અને ફેગોસાઇટોસિસ કરે છે. એ સિવાય એલરી સ્નાયુઓનું જે કાર્ય છે એ હૃદયનું સંકોચન અને વિસ્તરણ કરે છે. હાર્ટનું જે સંકોચન અને વિસ્તરણ, પમ્પિંગ જે કહેવાય, તો એ એલરી સ્નાયુઓ દ્વારા થતું હોય છે. એરોટા એ ડોર્સલ વાહિનીની અગ્રવર્તી લંબાણ છે. એરોટા એ ડોર્સલ વાહિનીની અગ્રવર્તી લંબાણ છે. ચેતાઓ વેગના પ્રસરણમાં સામેલ રસાયણ સિટિલ ન્યુરોટ્રાન્સમીટર છે. ચેતાઓ જે છે તો શરીરની અંદર જે ચેતાઓ રહેલી છે એ ચેતાઓની અંદર પ્રસારણ માટે જે રસાયણ છે એ સિટિલ ન્યુરોટ્રાન્સમીટર નામનું રસાયણ રહેલું છે, જેના દ્વારા એ ચેતાઓ એકથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થતા હોય છે. પ્રોપિયોસ્પેશન એ ગુરુત્વાકર્ષણ સંબંધમાં શરીરના ભાગોની સ્થિતિનું સંચાલન કરતું હોય છે. જંતુઓની ઇન્સેક્ટની જે આંખ છે તો આંખના બંધારણમાં ઓમિટીડિયાનો ખાસ રોલ છે. ઓમિટીડિયા જે એકમ છે એના દ્વારા નંબર ઓફ ઓમિટીડિયા દ્વારા આંખની રચના થતી હોય છે. તો ઇન્સેક્ટની અંદર આંખના રચનાની અંદર ઇન્સેક્ટ આઈની અંદર ઓમિટીડિયા મોટી સંખ્યામાં રહેલા હોય છે. એ ઓમિટીડિયા દ્વારા આ રીતે ઇન્સેક્ટની જે આંખ હોય છે તો એની અંદરની બાજુ આ રીતે ઓમિટીડિયા, નંબર ઓફ ઓમિટીડિયા રહેલા હોય છે. એ ઓમિટીડિયા દ્વારા આંખની આંખની રચના થયેલી હોય છે. જે ઓમિટીડિયા છે એ રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો. રાત્રિ દરમિયાન દરેક જીવાતો, મોટાભાગની જીવાતો પ્રકાશ તરફ એટ્રેક્ટ થતી હોય છે. તો ઓમિટીડિયા ઉપર પ્રકાશના કિરણો પડતા ઓમિટીડિયા સક્રિય થઈ અને એ બાજુ ગતિ કરતા હોય છે. તો એ પ્રકારે એનું થતું હોય છે. ઓમિટીડિયાની અંદર ઘણીવાર સંયુક્ત જે આંખ છે, કમ્પાઉન્ડ આઈ કહેવામાં આવે છે. તો સંયુક્ત આંખની અંદર 1-2 ઓમિટીડિયા જો તૂટી જતા હોય તો પણ ઇન્સેક્ટ જોવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો અહીંયા આગળ ઘણા વ્યક્તિગત એકમો પર આધારિત છે ઓમિટીડિયા. કમ્પાઉન્ડ આઈ ઓમિટીડિયાની નંબર ઓફ સંખ્યા ઉપર આધારિત છે. ઓમિટીડિયા એ ષટકોણ વિસ્તાર દ્વારા બહારથી ચિહ્નિત થયેલ છે અને તેને પાસા કહેવામાં આવે છે. પાર્થેનોજીનેસિસ એ પ્રજનન ટાઈપ છે. એફિડની અંદર પાર્થેનોજીનેસિસ તરીકે પ્રજનન થતું હોય છે. તો પાર્થેનોજીનેસિસની અંદર જીવાત ઈંડા નથી મૂકતી પણ સીધા બચ્ચાને જન્મ આપતી હોય છે. તો એફિડ મોલો મચ્છીની અંદર કયા પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળતી હોય છે તો એ છે પાર્થેનોજીનેસિસ પ્રકારની જોવા મળતી હોય છે. ત્યાર પછી પેડેજીનોસિસ જે છે એ પેડેજીનોસિસ અનફર્ટિલાઇઝ ઈંડા મૂકતા હોય છે, અપરિપક્વ ઈંડા મૂકતા હોય છે. તો આ જે પદ્ધતિ છે એ શેની અંદર જોવા મળે છે તો ગોલમીજની અંદર આ પ્રકારની પદ્ધતિ પેડોજીનોસિસ નામની પદ્ધતિ જોવા મળતી હોય છે કે જે અપરિપક્વ ઈંડા મૂકતા હોય છે. ત્યાર પછી મધમાખીની અંદર સૌથી અગત્યનું, મધમાખીની અંદર દૂધ અથવા તો રોયલ જેલીનો
સ્ત્રાવ થતું હોય છે. રોયલ જેલી એક અગત્યનું કન્ટેન્ટ છે જેને મધમાખીનું મિલ્ક છે અથવા તો મધમાખીનું દૂધ કહેવામાં આવે છે, જેનો સ્ત્રાવ ફેરિન્જિયલ ગ્રંથિના કારણે થતો હોય છે. તો મધમાખીની અંદર રોયલ જેલીનો સ્ત્રાવ શેના દ્વારા થતો હોય છે? તો એ ફેરિન્જિયલ ગ્રંથિ દ્વારા થતું હોય છે. રાણી મધમાખીમાં રાણી પદાર્થ જે વસાહતની અંદર રહેતી હોય છે, રાણીની જે વસાહતને જંતુરહિત રાખવા માટે કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતું હોય છે? તો રાણી જે વસાહતની અંદર રહેતી હોય છે તો ત્યાં એક પદાર્થનો સ્ત્રાવ થતો હોય છે જેના દ્વારા આઇસોલેશન ટાઈપની સિસ્ટમ ડેવલપ થતી હોય છે. જંતુરહિત જાળવી રાખવા માટે મેન્ડિબ્યુલર જે ગ્રંથિ છે તેના દ્વારા સ્ત્રાવ થતું હોય છે. તો કામદારો જે છે એ કામદારો એની અંદર પ્રક્રિયાની અંદર જોડાઈ રહેલા હોય છે. ત્યાર પછી એક અગત્યનો હોર્મોન છે કોર્પોરા અલાટા. તો કોર્પોરા એલાટા જે હોર્મોન જે છે એ ગ્રોથ હોર્મોન છે, જેને કિશોર હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. કોર્પોરા અલાટાનો જ્યારે સ્ત્રાવ થતો હોય છે તો એ મેટામોર્ફોસિસને અટકાવતા હોય છે. તો આ એક અગત્યની પ્રોસેસ છે. જ્યારે કોર્પોરા અલાટાથી શું થાય? તો મેટામોર્ફોસિસની જે ડિફરન્ટ સ્ટેજમાંથી લાઈફ સાયકલની અંદર ઇન્સેક્ટ અલગ અલગ સ્ટેજમાંથી પસાર થતા હોય તો એની સમય મર્યાદા લંબાવી દે અથવા તો એની લાઈફ સાયકલ જે છે એને સ્ટોપ કરી. દાખલા તરીકે કોર્પોરા અલાટાનો પ્યુપેશન સ્ટેજની અંદર સ્ત્રાવ થાય તો પ્યુપેશન જે સ્ટેજ છે એ સ્ટેજનો સમય વધારી દેતા હોય છે, એટલે લાંબા સમય સુધી જીવાત લાર્વલમાંથી પીપલમાં જાય, પીપલમાંથી એડલ્ટ જલ્દી બની શકતા નથી. તો આ પ્રકારની કન્ડિશન થાય છે. તો આ પ્રકારે માર્કેટની અંદર નવા ઇન્સેક્ટિસાઇડ પણ ડેવલપ કરવામાં આવેલા છે કે જે ગ્રોથ હોર્મોનના આધારે અથવા તો ગ્રોથ હોર્મોનની જે પ્રક્રિયા છે એને સંતુલિત કરી અને જીવાતની જે લાઈફ પીરિયડ છે એને બ્રેક કરતા હોય છે. તો ઘણીવાર તમે જાણ્યું હશે કે અમુક પ્રકારના ઇન્સેક્ટિસાઇડ જે છે એ જુવેનાઇલ હોર્મોન્સ જે છે એ પ્રકારના જુવેનાઇલ હોર્મોન્સની સંતુલનની અંદર કામગીરી કરતા હોય છે. કોકરોચના જે ઈંડા છે એ બ્રાઉન બીની અંદર જમા થતા હોય છે અને જેને ઓથિકા તરીકે ઓળખવામાં આવતા હોય છે. બ્રાઉન બીની અંદર જમા થતા હોય છે અને એની જે કાઇટિન કેપ્સ્યુલ જે છે એને ઓથિકા કહેવામાં આવે છે. એટલે જે ઈંડા છે એ 2 હરોળની અંદર 8-8માં કુલ 16 ઈંડા મુકાતા હોય છે. કોકરોચના જે ઈંડા છે બ્રાઉન બીની અંદર મુકાતા હોય છે અને જેને ઓથિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓથિકા જે છે તો ઓથેકા એ કાઇટિન કેપ્સ્યુલની બનેલી હોય છે અને કાઇટિન કેપ્સ્યુલની જે ઈંડાની જે સંખ્યા છે 2 રોની અંદર 8-8 ઈંડા મુકાતા હોય છે. ટોટલ 16 ઈંડા મુકાતા હોય છે કાઇટિન કેપ્સ્યુલની અંદર, જેને ઓથેકા તરીકે ઓળખવામાં આવે છે. હવે લાર્વલના જે પ્રકાર છે અલગ અલગ પ્રકાર. તો લાર્વલના અલગ અલગ 2 પ્રકાર છે, કંપોડીફોર્મ લાર્વી, સ્કેરોબીફોર્મ લાર્વી. એ જ રીતે પીપાના પણ પ્રકાર છે. પીપાની અંદર ઓપ્ટેક પીપા, કોન્ક્રીટ પીપા, ટમ્બલર પીપા, ક્રાઇસાલિસ પીપા, આ પ્રકારના અલગ અલગ એના પ્રકારો રહેલા હોય છે. તો કંપોડીફોર્મ લાર્વી જે છે એ ગ્રબ ટાઈપની, એટલે આ પ્રકારે સી આકારે જોવા મળતી હોય છે. તો આ જે ગ્રબ ટાઈપની લાર્વી જે છે એ કંપોડીફોર્મ જે લાર્વી છે એ મોટે ભાગે લેડીબર્ડ બીટલના ગ્રબ અને એન્ટેલિયન ઇન્સેક્ટના ગ્રબની અંદર જોવા મળતી હોય છે. સ્કેરેબી ફોર્મની જે લાર્વી છે એ વ્હાઇટ ગ્રબ અને રાઇનોસિરસ બીટલ ગેંડા કીટકના જે લાર્વલ છે એનું ફોર્મેશન જે છે સ્કેરેબી ટાઈપનું છે. ઓપ્ટેક પીપા મોટે ભાગે મોથ, રાઇનોસિરસ બીટલની અંદર જોવા મળતા હોય છે. એ સિવાય એક્રેટ પીપા જોવા મળતા હોય છે. કોર્ક્રેટ પીપા જે છે એ ફ્લાયની અંદર જોવા મળતા હોય છે. બટરફ્લાયની અંદર ક્રાઇસાલિસ પ્રકારના પીપા અથવા તો ટમ્બલર પીપા મચ્છરની અંદર જોવા મળતા હોય છે. તો અહીંયા આગળ અલગ અલગ ફોર્મ બતાવેલા છે લાર્વલ અને પીપલ સ્ટેજના. કેમ્પેડી ફોર્મ લાર્વી, તો
તો એન્ટેલિયન ઇન્સેક્ટ અને લેડીબર્ડ બીટલમાં જોવા મળતી હોય છે. સ્કેરેબી ફોર્મ લાર્વી તો રાઇનોસિરસ બીટલ એટલે કે ગેંડા કીટક અને વ્હાઇટ ગ્રબની અંદર જોવા મળતી હોય છે. ત્યારબાદ છે પ્યુપા. તો ઓપ્ટેક પ્યુપા જે છે એ મોથની અંદર જોવા મળતા હોય છે. એક્રેટ પ્યુપા જે છે એ રાઇનોસિરસ બીટલ અથવા ગેંડા કીટકમાં જોવા મળતા હોય છે. ત્યાર પછી કોર્કેટ પ્યુપા જે છે એ ફ્લાયની અંદર જોવા મળતા હોય છે. ત્યાર પછી બટરફ્લાય જે છે તો બટરફ્લાયની અંદર ક્રાઇસાલિસ પ્રકારના પીપા જોવા મળતા હોય છે. ત્યાર પછી મચ્છરની અંદર ટમ્બલર પીપા જોવા મળતા હોય છે. ટ્રેલ માર્કિંગ ફિરોમોન જે છે એ કીડી દ્વારા છોડવામાં આવતા હોય છે. ટ્રેલ માર્કિંગ ફિરોમોન જે છે એ કીડી દ્વારા રિલીઝ થતા હોય છે. એપ્ટેરિગોટા જે છે એપ્ટેરિગોટાના 4 ઓર્ડર હોય છે: થાઇઝનુરા, પ્રોટ્યુરા, કોલેમ્બોલા અને ડિપ્લુરા. આ 4 પ્રકારના જે ટાઈપ છે ઓર્ડર એપ્ટેરિગોટાની અંદર 4 ઓર્ડરનો સમાવેશ થતો હોય છે: થાઇઝનુરા, પ્રોટ્યુરા, કોલેમ્બોલા અને ડિપ્લુરા. અહીંયા આગળ અગત્યનું છે કીડી દ્વારા કયું ફેરોમેન રિલીઝ થતું હોય છે. તો ટ્રેલ માર્કિંગ જે ફેરોમેન છે એ કીડી દ્વારા રિલીઝ થતું હોય છે. ત્યાર પછી ઇન્સેક્ટ ઇકોલોજી અને આઈપીએમ. આઈપીએમની તો આપણે ભૂતકાળની અંદર ચર્ચા કરી છે, તો આજે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, પણ એની જે હિસ્ટ્રી રિલેટેડ એના ઇતિહાસ રિલેટેડ જે ટૉપિક છે એની આપણે હવે ચર્ચા કરીશું. ઇન્સેક્ટ ઇકોલોજી. તો ઇકોલોજી જે શબ્દ છે એ સૌ પ્રથમ બાયોલોજિસ્ટ અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે 1863ની અંદર આપેલો છે. તો ઇન્સેક્ટ ઇકોલોજીની જે વાત કરીએ છીએ એની અંદર ઇકોલોજી શબ્દ જીવ વિજ્ઞાની અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવેલ છે. આઈપીએમ. તો આઈપીએમ સૌ પ્રથમ 2 વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું. ગિયર અને ક્લાર્ક દ્વારા આપવામાં આવ્યું. તો આઈપીએમ જે વર્ડ છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એ 2 વૈજ્ઞાનિકો દ્વારા ગિયર અને ક્લાર્ક નામના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યું. તો એક સજીવ કે જે મૃત છોડ અથવા તો પ્રાણીઓને ખવડાવવામાં આવે છે તેને સેપ્રોફાઇટ્સ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ સેપ્રોફાઇટ્સની ડેફિનેશન છે કે એક સજીવ છે જે મૃત છોડ અથવા તો પ્રાણીઓને ખવડાવે છે તેને સેપ્રોફાઇટ્સ કહે છે. સાયલેન્ટ સ્પ્રિંગ નામના પુસ્તકને કોના દ્વારા લખાયું? તો રચેલ કાર્સન નામના વૈજ્ઞાનિક દ્વારા સાયલેન્ટ સ્પ્રિંગ નામનું પુસ્તક લખવામાં આવ્યું. હવે જંતુની જીવાતની જે લાઈફ સાયકલ છે એની અંદર પણ 2 પ્રકાર રહેલા છે, જો હાઇબરનેશન અને એસ્ટિવેશન. તો શિયાળાની અંદર જ્યારે જીવાત નિષ્ક્રિય થતી હોય તો એ જે નિષ્ક્રિયતાનું એનું જે સ્ટેજ હોય છે એને હાઇબરનેશન કહેવામાં આવે છે. એટલે કે સુષુપ્ત અવસ્થામાં જે અવસ્થા ઇન્સેક્ટની જતી હોય છે તેને હાઇબરનેશન તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળાની અંદર જ્યારે એ સુષુપ્ત અવસ્થામાં જતા હોય છે તો તેને એસ્ટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક ડિફરન્સ છે. તો પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે શિયાળાની અંદર જે જીવાતો સુષુપ્ત અવસ્થામાં જાય છે તે અવસ્થાને શું કહેવામાં આવે છે? તો શિયાળાની અંદર જ્યારે જતા હોય તો તેને હાઇબરનેશન કહેવામાં આવે છે અને ઉનાળાની અંદર જ્યારે જતા હોય તો તેને એસ્ટિવેશન કહેવામાં આવે છે. ત્યાર પછી જે જીવાતો રાત્રિના દરમિયાન સક્રિય થતા હોય તો એ જીવાતને નિશાચર જીવાત તરીકે ઓળખવામાં આવે છે. રાત્રિ દરમિયાન સક્રિય થતી જીવાતને નિશાચર જીવાત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ છે રાત્રિ દરમિયાન સક્રિય થતી જીવાતને નિશાચર એટલે કે નોક્ટર્નલ તરીકે ઇંગ્લિશ શબ્દ છે નોક્ટર્નલ. નિશાચરનો અંગ્રેજી શબ્દ છે નોક્ટર્નલ. જે જીવાત દિવસના સમયે સક્રિય થતી હોય તેને દૈનિક જીવાત એટલે કે ડાયર્નલ તરીકે ઓળખવામાં આવે છે. દૈનિક જીવાત તરીકે ઓળખવામાં આવે છે. સાંજના સમયે સક્રિય થતી જીવાતને ક્રેપ્ક્યુલર. સાંજના એટલે સંધ્યા સમયે જે જીવાત સક્રિય હોય તેને ક્રેપ્ક્યુલર તરીકે ઓળખવામાં આવે છે. પરોઢના સમયે સક્રિય જે જીવાત જતી હોય તેને મેટિનલ તરીકે ઓળખવામાં આવે છે. પરોઢના સમય એટલે કે વહેલી સવારે સૂર્યોદયના સમયે જે જીવાતો સક્રિય થતી હોય સૂર્યોદય પહેલાંના સમયે તો એ જીવાતને મેટિનલ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી જીવાતના નુકસાનના આધારે વર્ગીકરણ જે છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું, પણ શોર્ટમાં અહીંયા વાત કરી દઈએ કે જે જીવાત દ્વારા 10%થી વધુ નુકસાન થતું હોય એ જીવાતને મુખ્ય જીવાત તરીકે ઓળખવામાં આવે છે. જે જીવાત દ્વારા 10%થી વધુ માત્રામાં નુકસાન થતું હોય એ જીવાતને મુખ્ય જીવાત તરીકે ઓળખવામાં આવે છે. જે જીવાત ઉપજના અહીંયા આગળ 10% એટલે પ્રોડક્શનનું ઉત્પાદનના 10%ની વાત કરેલ છે. જે જીવાત દ્વારા 5થી 10% સુધીનું ઉત્પાદનમાં પ્રોડક્શનમાં 5થી 10% સુધીનું જે નુકસાન થતું હોય છે તો એ જીવાતને ગૌણ જીવાત એટલે કે માઇનોર જીવાત તરીકે ઓળખવામાં આવતી હોય છે. અહીંયા આગળ મેજર જીવાત આ જે છે એ માઇનર જીવાત. ત્યાર પછી જે જીવાત ઉપજના 5% કરતાં પણ ઓછું નુકસાન કરતી હોય છે એ જીવાતને નજીવી જીવાત એટલે કે નકારી શકાય એ પ્રકારની જીવાત કહેવામાં આવે છે. તો અહીંયા આગળ જીવાતનું મુખ્યત્વે જે વર્ગીકરણ છે તો કેટલા પ્રમાણમાં ઉત્પાદનની અંદર નુકસાન થતું હોય છે એના આધારે જે વર્ગીકરણ કરેલું છે. તો અહીંયા આગળ મુખ્ય જે જીવાત છે એની અંદર 10% કરતાં વધુ નુકસાન થાય. ગૌણ જીવાત છે માઇનોર પેસ્ટ તો એની અંદર 5થી 10% સુધીનું નુકસાન થતું હોય છે. અને નજીવી જે જીવાત છે એની અંદર 5% કરતાં પણ ઓછું નુકસાન જોવા મળતું હોય છે. ત્યાર પછી આગળની જે વાત છે એ જીવાતના સમયના આધારે જે જીવાતો સમય અને વિસ્તારના આધારે જે જીવાતો જોવા મળતી હોય છે એ જીવાતને ઓળખવાની વાત છે. તો જે જીવાતો આખા વર્ષ દરમિયાન પાક ઉપર સતત જોવા મળતી હોય છે તો એ જીવાતને સતત જીવાત અથવા તો કી પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પર્ટિક્યુલર પાકની અંદર પર્ટિક્યુલર જીવાત આખા વર્ષ દરમિયાન જોવા મળતી હોય છે તો એ જીવાતને સતત જીવાત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સ્કેલ અને મિલીબગ જે જીવાતો છે એ સિવાય થ્રિપ્સ નામની જે જીવાત છે, થ્રિપ્સ અને વ્હાઇટ ફ્લાય એ મરચીની અંદર આખા વર્ષ દરમિયાન જોવા મળતી હોય છે. તો આ પ્રકારની જીવાતનું સતત જીવાતની નીચે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે અથવા તો કી પેસ્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે. જે જીવાતો થોડા અલગ વિસ્તારોમાં જોવા મળતી હોય છે તો એ જીવાતને છૂટાછવાયા જીવાત સ્પોરેડિક પેસ્ટ જે કહેવામાં આવે છે. તો સ્પોરેડિક પેસ્ટની અંદર એનો સમાવેશ થતો હોય છે. તે છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળતા હોય છે. તો એની અંદર તમે જોઈ શકો છો પપૈયાની અંદર આવતા ગોકરગાય, સ્નેલ અને સ્લગ જે છે એ પ્રકારની જીવાત છે. રાઈસ ઇયર હેડ બગ જે છે સ્પોડોપ્ટેરા લિટુરા દિવેલાની અંદર જોવા મળતા હોય છે. તો આ પ્રકારની જે જીવાતો છે એનો સમાવેશ સ્પોરેડિક પેસ્ટ અથવા તો છૂટાછવાયા જીવાતની અંદર થતો હોય છે. ત્યાર પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનની આપણે જે વાત કરીએ તો સંકલિત જીવાત વ્યવસ્થાપન જે શબ્દ છે આઈપીએમ શબ્દ, આઈપીએમ થિયરી સ્ટુઅર્ટ ગાર્ડર અને ક્લર્ક નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી. પણ સંકલિત જીવાત નિયંત્રણ જે શબ્દ છે એ 1956ની અંદર BR બાટલેટ નામના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો અહીંયા આગળ પૂછાઈ શકે કે આઈપીએમ શબ્દ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ છે? તો BR બાટલેટ દ્વારા બનાવવામાં આવે છે. તો જંતુના મોટા જે લાર્વા છે તેના જે પ્રકારો છે મોટા પોતાના પ્રકારના અન્ય નાની લાર્વીને જે ખાઈ જતા હોય છે તેને શું કહેવામાં આવે છે? તો કેનિબાલિઝમ. કેનિબાલિઝમ એટલે કે જે જીવાતની ઈયળો એ મોટી ઈયળો પોતાના જ કુળની અથવા તો પોતાની જ જાતિની નાની ઈયળો એટલે કે પોતાના જ નાના ભાઈઓને ખાઈ જતી હોય તો એ પ્રકારની જે જીવાત છે એ અથવા તો એ જે પ્રકારની પ્રોસેસ છે એને કેનિબાલિઝમ કહેવામાં આવે છે. અહીંયા આગળ એક્ઝામ્પલ પણ છે સ્પોડોપ્ટેરા લિટુરા અને ક્રાઇસોપલ્લા સ્પીસીસ. જ્યારે જીવાતને એની અંદર મૂકવામાં આવતા હોય તો એક સાથે જ્યારે નાની અને મોટી ઈયળો જોડે હોય અને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી એ સમયે એ જીવાતો એકબીજીને ખાઈ જતી હોય છે તો તેને કેનિબાલિઝમ કહેવાય છે. તો એના ઉદાહરણ છે સ્પોડોપ્ટેરા લિટુરા અને ક્રાઇસોપલ્લા કાર્નિયા. DPPQS
ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ, એની આપણે અગાઉના લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરેલ છે. અહીંયા આગળ એનું જે હેડક્વાર્ટર છે એ ફરીદાબાદ હરિયાણા ખાતે આવેલું છે. તો અહીંયા આગળ આઈપીએમ શબ્દ, ત્યાર પછી જીવાતની જે ઈયરો એકબીજીને એક જ સ્પીસીસની અંદર પોતાની જ જીવાતને ખાઈ જતી હોય છે તેને કેનિબાલિઝમ કહે છે. ડીપીપી ક્યુએસનું જે હેડક્વાર્ટર છે એ ફરીદાબાદ હરિયાણા ખાતે આવેલ છે. ત્યાર પછી અગત્યની જે પૂછાઈ શકે પરીક્ષાની અંદર એ પ્રકારના પ્રશ્નોની વાત છે. તો દિવેલાનું વાવેતર 15 ઓગસ્ટ બાદ કરવું એવી એક વૈજ્ઞાનિક ભલામણ કરેલી છે વર્ષો પહેલાં. તો આ પ્રકારની વૈજ્ઞાનિક ભલામણ શા માટે કરવામાં આવે છે? તો દિવેલાની અંદર આવતી સેમિલુપર એટલે કે ઘોડિયા ઈયર, ઘોડિયા ઈયરના દ્વારા દિવેલાના પાકને જે નુકસાન થતું હોય છે એ અટકાવવા માટે આ પ્રકારની ભલામણ કરવામાં આવી છે. તો દિવેલાનું વાવેતર મોડું થાય તો તેનો જે સેમિલુપરની અથવા ઘોડિયાઈની જે જીવાત છે એ જીવાતનો ઉપદ્રવનો સમય જે છે એ સમય ટાળી શકાય. તો એ સમય જ્યારે ટાળી શકીએ તો જેથી કરી આપના પાકને, દિવેલાના પાકને સેમિલુપર અથવા તો ઘોડિયા ઈયરથી સરળતાથી બચાવી શકાય છે. એ સિવાય શેરડીના જે પાયરીલા એટલે કે શેરડીના જે ફૂદફૂદિયા છે એને કયા પ્રકારના પેરાસિટોઇડ હોય છે? તો એપિરિકાનિયા મેલોનિલુકા નામના જે પેરાસિટોઇડ છે જે પરજીવીકરણ કરતા હોય છે. બહુ સારામાં સારા રિઝલ્ટો એના મળેલા છે અને એનું સારામાં સારું પરજીવીકરણ થતું હોય છે. તો એ જે પેરાસાઇટ છે એ એક્ટોપેરાસાઇટ છે, એટલે કે સુગરકેન પાયરીલાના જે એડલ્ટ બચ્ચા અને જે પુખ્ત છે એનું એક્ટોપેરાસિટિઝમ કરી અને એપિરિકાનિયા મેલાનિલુકા એનું નિયંત્રણ કરતા હોય છે. ત્યાર પછી અન્ય જે પરોપજીવીઓ છે જેના હુમલાને હાઇપર પેરાસિટિઝમ કહેવામાં આવે છે. અન્ય પરોપજીવીઓ જે ઇન્સેક્ટ આ જે કોઈ જીવાત અથવા ઇન્સેક્ટ છે એનું જે પરજીવીકરણ પેરાસાઇટ દ્વારા થાય તો તેને પેરાસિટિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા કોઈ પેરાસાઇટ દ્વારા પેરાસાઇટનું નાશ કરવામાં આવે અથવા તો કોઈ પેરાસાઇટ દ્વારા પેરાસાઇટ ઉપર હુમલો કરવામાં આવે તો તેને હાઇપર પેરાસિટિઝમ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ આ પ્રકારે તમે જાણી શકો છો જીવાત ઉપર કોઈ પેરાસાઇટ અથવા તો પરજીવનો દ્વારા નુકસાન થતું હોય તો તેને પેરાસિટિઝમ કહેવામાં આવે છે. જ્યારે પેરાસાઇટની ઉપર બીજા અન્ય પરોપજીવી દ્વારા એનું મારવામાં આવે તો એને હાઇપર પેરાસિટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એક જ સ્પીસીસ ઘણી યજમાન પર પરજીવી હુમલો કરતા હોય તો તેને મલ્ટીપેરાસિટિઝમ કહેવામાં આવે છે. એટલે કે એક જ પરોપજીવી જે છે અથવા તો જે પેરાસાઇટ છે એ એક કરતાં વધુ હોસ્ટ યજમાન ઉપર નપતા હોય, એક કરતાં વધુ પ્રકારના જુદા જુદા યજમાન ઉપર હુમલા કરતા હોય તો તેને મલ્ટીપેરાસાઇટ કહેવામાં આવે છે. ઇન્સેક્ટના ઇન્સેક્ટ પેસ્ટ જે છે એ વિજ્ઞાનના એટલે કે એન્ટોમોલોજીના ફાધર તરીકે E.A. સ્ટેઇનહાઉસનો જાહેર કરેલા છે. ફાધર ઓફ એન્ટોમોલોજી તો E.A. સ્ટેઇનહાઉસ. એન્ટોમોલોજીના પિતા તરીકે E.A. સ્ટેઇનહાઉસને ઓળખવામાં આવે છે. બેસિલસ પોપીલી, સવારે જે અગાઉના લેક્ચરની અંદર બીટીની જે વાત કરી હતી બેસિલસ તુરેન્જીની છે એ જ પ્રકારે એની જે બીજી સ્પીસીસ છે બેસિલસ પોપીલી. તો બેસિલસ પોપીલી દ્વારા જાપાની
વાસ્પ અને સફેદ ગ્રબ એટલે કે વ્હાઇટ ગ્રબનું પરજીવીકરણ આના દ્વારા થતું હોય છે, બેસિલસ પોપ્યુલી દ્વારા થતું હોય છે. હવે બીટી એ ગ્રામ પોઝિટિવ છે, જે જમીનની અંદર જોવા મળતા હોય છે અને સ્ફટિક બનાવતા બેક્ટેરિયા છે. બીટી એ બેક્ટેરિયા છે જે ગ્રામ પોઝિટિવ છે. એનું પૂરું નામ બેસિલસ તુરિન્જીનેસિસ છે, જેની અંદર ડેલ્ટા એન્ડોટોક્સિન નામનો ઝેરી તત્વ રહેલું હોય છે, જેના દ્વારા એ જીવાતની મીટગટની અંદર નુકસાન પહોંચાડે છે અને જીવાતને મારી નાખે છે. એનપીવી દ્વારા થતા લાર્વામાં નુકસાન જે થતું હોય તો એનું જે ચિહ્ન છે તો એ કયા પ્રકારનું થાય છે? જ્યારે કોઈ પણ ઈયરને એનપીવીના સંપર્કમાં આવતી હોય તો એનપીવી દ્વારા જે નુકસાન થાય તો એનપીવી વાયરસ જે એની અંદર ડેવલપ થતું હોય છે તો ત્યાર પછી જીવાતની જે શ્વસન ક્રિયા ઉપર મોટા પ્રમાણમાં અસર થતી હોય છે. તો શ્વાસ લેવા માટે અહીંયા આગળ ફીડિંગ કરે અને વાયરસ જે ડેવલપ થતા હોય છે તો એના શ્વસન ક્રિયાની અંદર તકલીફ થતી હોય છે. તો વધુ પ્રમાણમાં ઓક્સિજન લેવા માટે આ જીવાત ધીમે ધીમે ઉપર આવતી હોય છે. તો ઉપર જે પ્લાન્ટની જે ટોચ છે ત્યાં આગળ જ્યારે આ રીતે એ મરણ પામતી હોય છે, ઊંધા આકારે વી શેપની અંદર લટકી જતી હોય છે, તો આ પ્રકારે જે એનું નુકસાન થતું હોય છે તો એ ટોપ ટ્રી અથવા તો ટોચ ઉપર આવતી જોવા મળે છે. તો આ લાર્વામાં વૃક્ષની ટોચની બીમારી ટ્રી ટોપ ડિઝીઝ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એનપીવી દ્વારા થતા નુકસાનને ટ્રી ટોપ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિવેરિયા બેસિયાના એ લાર્વલ ટાઈપની જે જીવાતો છે એના ઉપર કામ કરે છે. વર્ટિસિલિયમ લેકાની અથવા તો એનું બીજું નામ છે લેકાનીસિલિયમ લેકાની, એ ચૂસિયા પ્રકારની જીવાતો સામે કામ કરે છે. મેટરાઇઝિયમ એનિસોપ્લી એ વ્હાઇટ ગ્રબ, રાઇનોસિરસ બીટલ, સુગરકેન પાયરીલા જેવી જીવાતો સામે કામ કરતું હોય છે. મધમાખીની અંદર જે રોગો થતા હોય છે એ પ્રોટોજુઆના કારણે મધમાખીની અંદર રોગ થતા હોય છે. મધમાખીમાં નોશેમા જે રોગ છે એ પ્રોટોજુઆના કારણે થતું હોય છે. ત્યાર પછી સ્ટેઇન નરમાં નેમેટોડની જે સ્પીસીસ છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, જેને ગ્રીન કમાન્ડો તરીકે ઓળખવામાં આવે છે, એનો ફેલાવો બોલવર્મ્સ અને ફ્રૂટ બોરરનો નિયંત્રણ માટે એનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જેવા છે હેટ્રો રેબિટિસ જે છે એ સોઇલ કમાન્ડો તરીકે ઓળખવામાં આવે છે. એ જમીનજન્ય જે જીવાતો છે તો વ્હાઇટ ગ્રબ છે, વાયરવોર્મ છે, કટવોર્મ છે, આ પ્રકારની જે જીવાતો છે એની સામે રક્ષણ આપતા હોય છે. ત્યાર પછી LD50, LC50 અને LT50. તો LD50ની અંદર LD એટલે કે લેથલ ડોઝ, જેનો અર્થ એવો થાય છે કે પેસ્ટિસાઇડ્સના જે જીવાતનું પોપ્યુલેશન છે એની 50% વસ્તીને કિલિંગ કરવા એટલે કે મારી નાખવા માટે જેટલો ડોઝ વપરાતો હોય તેને LD50 કહેવામાં આવે છે. LC50 એટલે કે લેથલ કન્સન્ટ્રેશન. તો 50% પોપ્યુલેશનને મારવા માટે જે કન્સન્ટ્રેશન સાંદ્રતા જે વપરાતી હોય છે તેને LC50 તરીકે ઓળખવામાં આવે છે. LT50 એટલે કે લેથલ ટાઈમ, 50% જંતુને મારવા માટે જે સમય હોય છે તેને LT50 કહેવામાં આવે છે. પેટના ઝેર જંતુઓ સામે અસરકારક છે. પેટના ઝેર જંતુઓ સામે અસરકારક છે જે કરડવાથી અથવા તો ચાવવાના ઘણા ભાગો ધરાવતા હોય છે. તો જે જંતુઓ જે જીવાતો છે એનું જે ઝેર છે તો એ ઝેર એના કરડવા અથવા ચાવવાથી એના હોસ્ટ ઉપર પ્રસરણ થતું હોય છે. નેરિસ્ટોક્સિન એ દરિયાઈ એનેલિડ છે. તો નેરિસ્ટોક્સિનને દરિયાઈ એનેલિડની અંદરથી મેળવવામાં આવતા હોય છે. લીમડો એનું
નેટિવ પ્લેસ છે ભારત અને બર્મા છે, ઇન્ડો બર્મા છે, જેની અંદરથી એન્ટીફિડન્ટ પ્રોપર્ટી ડેવલપ થાય છે. તો લીમડાની અંદરથી એન્ટીફિડન્ટ જે પ્રોપર્ટી ડેવલપ થતી હોય છે એ એજાડિરેક્ટિનના નામથી ઓળખાય છે. આ એજાડિરેક્ટિન જે છે એ એજાડિરેક્ટિન લીમડાની એન્ટીફિડન્ટ એક્ટિવિટી તરીકે કામ કરતી હોય છે કે જે જીવાતને દૂર ભગાડતા હોય છે અને જીવાતને કંટ્રોલ માટે બોટાનિકલ ઇન્સેક્ટિસાઇડ તરીકે એજાડિરેક્ટિનનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે પાયરેથ્રમ જે છે એ ક્રાયસિન્થેમમમાંથી ફ્લાવર છે જે ક્રાયસિન્થેમમના એની અંદરથી ડેવલપ થતા હોય છે. એલેલો કેમિકલ જે છે એ આંતર સ્પેસિફિક સાથે સંકળાયેલા રસાયણો છે. ત્યાર પછી એલેલો કેમિકલ શબ્દ જે છે એની રચના આર.એ. વિટેકર નામના વૈજ્ઞાનિકે આ શબ્દની રચના કરેલી છે. R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે એલેલો કેમિકલ શબ્દની રચના કરેલી છે. જ્યારે જ્યારે જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે તો મોટે ભાગે ખેડૂત મિત્રો જીવાતના નિયંત્રણ માટે જંતુનાશકો, રસાયણો કે કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. તો આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન થતો હોય છે કે જીવાતને કયા લેવલે દવાનો છંટકાવ શરૂ કરવો. ઘણીવાર ઘણા મિત્રો એવું વિચારતા હશે કે કેટલા પ્રમાણમાં પ્લાન્ટ ઉપર, છોડ ઉપર જીવાત જોવા મળે ત્યારથી આપણે નિર્ણય લઈ શકીએ કે હવે પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો કે જંતુનાશકનો છંટકાવ કરવો. તો પાકને જે આર્થિક નુકસાન પહોંચાડતી જે જીવાતો છે એ જીવાતોની વસ્તીની સૌથી ઓછી જે ગીચતા છે એને આર્થિક થ્રેશોલ્ડ સ્તર એટલે કે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ કહેવામાં આવે છે. એટલે કે પાકની જે જીવાતની વસ્તી જે છે અથવા તો એના દ્વારા જે થતું નુકસાન છે એ જે કંટ્રોલ મેજર છે એ કંટ્રોલ મેજરના ખર્ચ જેટલું અથવા તો ખર્ચ કરતાં ઓછું નુકસાન થતું હોય તો એ લેવલને EIL કહેવામાં આવે છે, ઇકોનોમિક ઇન્જરી લેવલ. જ્યારે આર્થિક નુકસાન કરતાં આર્થિક જે ખર્ચ છે એના કરતાં નુકસાનનો ખર્ચ અથવા તો જે લોસ છે એ વધી જતી હોય તો તેને ETL કહેવામાં આવે છે. તે જેથી કરી એને ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ તરીકે ઓળખવામાં આવે છે. તો જંતુઓની વસ્તી ગીચતા કે જેના પર આર્થિક નુકસાનને રોકવા માટે જંતુઓની વસ્તીના નિયંત્રણના પગલાં લાગુ કરવા જોઈએ એટલે કે શરૂઆત કરવી જોઈએ. તો એને EIL આર્થિક ઇજા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ETL એટલે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ, EIL એટલે ઇકોનોમિક ઇન્જરી લેવલ. તો આ જે EIL અને ETLનો જે કોન્સેપ્ટ જે છે એ સ્ટર્નેટ એલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવે છે. હંમેશા ETL લેસ ધેન EIL. જે ETL જે છે EIL કરતાં ઓછો હોય છે. જંતુ નિયંત્રણની જે અસ્થાયી હસ્તક્ષેપ પ્રભાવિત જે થાય છે તો એની અંદર એનો જે GEP છે તો જંતુની અંદર સામાન્ય સંતુલન જે સ્થિતિ છે તો સરેરાશ જે વસ્તી ઘનતાના આધારે એ નક્કી થતી હોય છે કે અસ્થાયી હસ્તક્ષેપોથી પ્રભાવિત થયા વિના લાંબા સમય સુધી જીવાતની જે સરેરાશ ડેન્સિટી પેસ્ટ પોપ્યુલેશન છે એના આધારે GEP નક્કી થતું હોય છે. ત્યાર પછી અમર્સ્કા બિગ્યુટુલા એ લીફ હોપર એટલે કે જેસિડ્સ કોટનની અંદર જે લીલી પોપટી અથવા તો લીલા તડતડિયા જેસિડ જે છે એનું સાયન્ટિફિક નામ છે કોટન લીફ હોપરનું સાયન્ટિફિક નામ છે અમર્સ્કા બિગ્યુટુલા. તો આ જીવાતનું જે ટિપિકલ કેરેક્ટરિસ્ટિક છે તો એના આધારે પણ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ જે લીફ હોપર છે ત્રાંસા રીતે ચાલતા હોય છે. એના જે શરીર છે ફાચર આકારના શરીર હોય છે. તો વોક ડાયગોનલી અથવા તો ફાચર આકારના જે એના શરીર હોય છે તો એનો સમાવેશ કોટન લીફ હોપરનું એનું મોર્ફોલોજિકલ કેરેક્ટર એટલે કે ઓળખનું એક લક્ષણ છે. કપાસના પાંદડા જે છે તો આનાથી જે નુકસાન થતું હોય છે તો કપાસના પાનની અંદર નીચે તરફ વળી જતા હોય છે, પીળા પડતા હોય, બ્રોન્ઝિંગ અથવા તો સુકાવાના કારણે ખરી પડતા હોય છે.
તો આ પ્રકારનું નુકસાન થતું હોય છે. નીચેની તરફ જે પાન વળતા હોય તો એ જેસિડ દ્વારા નુકસાન છે. જ્યારે ઉપરની તરફ જે પાન વળતા હોય છે તો ઉપરની તરફ જે પાન વળતા હોય છે એ એફિડ્સને કારણે નુકસાન થતું હોય છે, જેને કોટન શૂટનું ટર્મિનલ શૂટનું પીળા પણ પડતા હોય છે. પાનની ઉપરની તરફ વળવું અથવા તો ટર્મિનલ કોટન શૂટ તો એ જે છે એફિડના કારણે થતા હોય છે. જે જીવાત છે જેનું પેનિટ્રેશન તેના મુખના ભાગો અપરિપક્વ હોય છે તો આ જે જીવાત છે એને સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાયની જીવાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે જીવાતની અંદર એના નર અને માદા પુખ્તની જે એના એડલ્ટ છે તો એના નર અને માદાની અંદર જે નર હોય છે તો નર જીવાતના પુખ્તને પાંખોની એક જ જોડ હોય છે. વન પેર ઓફ વિંગ જે છે એ માત્ર મેલ મિલીબગની અંદર જ જોવા મળતા હોય છે. ત્યાર પછી જીવાતની ડિટેલની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો જે જીવાતો ખેતી પાકોની અંદર નુકસાન કરતી હોય છે તો એની જે ખાસિયતો છે અને એના લક્ષી પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ જે રહેલી છે એ બાબતે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ છે સ્પોટેડ બોલવોર્મ. સ્પોટેડ બોલવોર્મ જે છે ઇડિયાસ વાઇટેલાના સાયન્ટિફિક નામ છે એનું. ત્યાર પછી એ જીવાત મુખ્યત્વે બે પાકની અંદર નુકસાન કરતી હોય છે. કપાસ અને ભીંડાના પાકની અંદર સ્પોટેડ બોલવોર્મ દ્વારા નુકસાન થતું હોય છે. તો સ્પોટેડ બોલવોર્મની જે ફેમિલી છે એ નોક્ટુડિયા ફેમિલીની અંદર એનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી એની ઈંડા એ ટિપિકલ કેરેક્ટર્સની અંદર જોવા મળતા હોય છે. એના ઈંડા ગોળાકાર અને શિલ્પવાળા વાદળી ઈંડા જોવા મળતા હોય છે ઇડિયાસ વાઇટેલાની અંદર. તેનું જે એડલ્ટ છે તો એડલ્ટ ફાચર આકારનું હોય છે અને આગળના ભાગ ઉપર લીલોતરીનો પટ્ટો હોય છે. એટલે આગળનો એનો જે ભાગ છે આ પ્રકારનો જે ભાગ છે અહીંયા લીલા રંગનો પટ્ટો જોવા મળતો હોય છે. માથા ઉપર એનો લીલા રંગનો પટ્ટો જોવા મળતો હોય છે. ત્યાર પછી કપાસની અંદર સ્ક્વેર કપાસની જે ભમરી હોય છે એ ભમરી સ્ક્વેર ટાઈપની જે થઈ જતી હોય છે તો એ જે થતું હોય છે તો એ ઇડિયાસ વાઇટેલાના સ્પોટેડ બોલવોર્મના નુકસાનને લીધે થતું હોય છે. કપાસને જે કોલર પ્રદેશ એટલે કે એનો થડનો જે પ્રદેશ છે કપાસની થડની અંદર કપાસના થડ ઉપર જમીનથી ઉપરના ભાગે આ પ્રકારના સોજા આવતા હોય એ પ્રકારનું જે જોવા મળતું હોય છે તો તેને સ્ટેમ વિવિલ કહેવામાં આવે છે. આ સ્ટેમ વિવિલનું નુકસાન જે છે એ સ્ટેમ ફ્લાય નામની જીવાત દ્વારા થતું હોય છે. ત્યાર પછી જે અમેરિકન બોલવોર્મ એ પોલીફેગસ પેસ્ટ છે. પોલીફેગસ પેસ્ટ એ ઘણા બધા પાકની અંદર અમેરિકન બોલવોર્મ નુકસાન કરતું હોય છે. એ ખોરાકની જે આદત છે એની ફૂડ હેબિટ એના આધારે એના પોતાના શરીરનો રંગ પણ બદલતું હોય છે. ગુલાબી ઈયળનું સાયન્ટિફિક નામ છે પેક્ટિનોફોરા ગોસિપાઇલા. અમેરિકન બોલવોર્મનું છે હેલિકોર પાર્મિજેરા. ગુલાબી ઈયળ જે છે એનું છે પેક્ટિનોફોરા ગોસિપાઇલા. એ ગેલેચિડી ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેનું હાઇબરનેટિંગ સ્ટેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લાર્વલ સ્ટેજ જે છે એનું ઈયર અવસ્થા ગુલાબી ઈયળની ઈયર અવસ્થા એ હાઇબરનેટિંગ સ્ટેજની અંદર જતી હોય છે. એટલે કે સુષુપ્ત અવસ્થાની અંદર કયું સ્ટેજ ગુલાબી ઈયળનું કયું સ્ટેજ સુષુપ્ત અવસ્થામાં જતું હોય છે તો ઈયર અવસ્થા જે છે અથવા તો કઈ જીવાતની ઈયર સુષુપ્ત અવસ્થામાં જતી હોય છે તો આ જે છે એની અંદર ગુલાબી ઈયર જવાબ આવશે. એ સિવાય પીપેશન જે છે એનું સીડની અંદર અથવા તો લોક્યુલની અંદર થતું હોય છે. ગુલાબી ઈયળનું જે પ્યુપેશન જે સ્ટેજ છે એ સ્ટેજ સીડ અથવા તો લોક્યુલની અંદર થતું હોય છે. ગુલાબી ઈયળ દ્વારા જે
ફ્લાવરની અંદર નુકસાન થાય છે એ ફ્લાવર રોસેટ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. ગુલાબીયનની કારણે કપાસનું જે લીંટ છે એ એનું જે રૂ છે એ રૂનો બરાબર વિકાસ થતો નથી. ત્યાર પછી બીજી એક અગત્યનું છે કે સ્પોડોપ્ટેરા લિટ્યુરા જે જીવાત છે, સ્પોડોપ્ટેરા લિટ્યુરાનું જે એગ લેઇંગ થતું હોય છે તો એના જે ઈંડા મુકાતા હોય છે તો ઈંડાના સમૂહ આ રીતે એના ઈંડાના સમૂહ હોય છે. એ ઈંડાના સમૂહની ઉપર અર્થન કકુન એટલે રેશમી કલરના તાંતણા જેવી રેઝિન સામગ્રીથી એ ઢંકાયેલું હોય છે. તો એ પ્રકારની જે ઈંડાની રચના એ સ્પોડોપ્ટેરા લિટ્યુરાની અંદર જોવા મળે છે. પછી પાંદડાનું સ્કેલેટોનાઇઝેશન એ સ્પોડોપ્ટેરા લિટ્યુરાની નવજાત જે ઈયળો છે એના દ્વારા થતું હોય છે. કોટન લીફ હોપરનું આપણે વાત કરી, અમરસ્કા બિગ્યુટુલા એનું સાયન્ટિફિક નામ છે. એની જે ફેમિલી છે એ સિકેડિલીડી ફેમિલી છે. સિકાડિલીડી ફેમિલી જે છે એ કોટન લીફ હોપરની ફેમિલી છે. કપાસના જે રાતાચૂસિયા એટલે કે રેડ કોટન બગ એ પણ એક અગત્યની જીવાત છે. તો આ રેડ કોટન બગ નામની જે જીવાત છે એના ઈંડા જમીનની અંદર મુકાતા હોય છે. હવે આ જે ઈંડા છે એ સિવાય આ જીવાતનું જે નુકસાન છે તો એ કોટન લિન્ટ જે છે એની ગુણવત્તા બગાડે છે. ત્યાર પછી કપાસની જે પાનની ધારો છે એ લાલ થઈ જતી હોય છે. ત્યાર પછી આ જે બેક્ટેરિયા જે ડેવલપ થાય છે નેમાટોસ્પોરા ગોસિપી નામના જે બેક્ટેરિયા દ્વારા એના લિંટની ગુણવત્તા બગડતી હોય છે અને એને ટ્રેન સ્ટેનર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રેન સ્ટેનર તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછી એક અગત્યની જીવાત છે જે જીવાતનું અત્યારે નજીકના ભવિષ્યમાં ઉભરતી જીવાત તરીકે ફ્રૂટ સકિંગ મોથ નામની જે જીવાત છે એ ફળના રસ ચૂસનારા ફૂદાની જે જીવાત છે એ કપાસના પાકની અંદર નવી ઉભરતી જીવાત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે કપાસના પાકની અંદર નવી ઉભરતી જીવાત કઈ તો ફ્રૂટ સકિંગ મોથ. આ જીવાત કપાસ સિવાય બીજા કયા કયા પાકની અંદર નુકસાન કરતી હોય છે તો કપાસ સિવાય ટામેટા, દાડમ, નારંગી, સંતરા, લીંબુ જેવા પાકની અંદર આ જીવાત નુકસાન કરતી હોય છે. આ જીવાતની નુકસાન અવસ્થા કઈ તો મોટે ભાગે જે જીવાતો છે એ જીવાતોની નુકસાનની અવસ્થા ઈયર અવસ્થા હોય છે. જ્યારે ફ્રૂટ સકિંગ મોથ એટલે ફળના રસ ચૂસનારા ફૂદાની અંદર એનું એડલ્ટ એ ડેમેજિંગ સ્ટેજ છે. એડલ્ટ એટલે ફૂદા એ નુકસાન કરતું ખેતી પાકોની અંદર નુકસાન કરતી હોય છે. જ્યારે એની ઈયર જે છે એ ઈયર ગરો નામની જે વેલ હોય છે તેના પાન ઉપર નુકસાન કરતી હોય છે. તો આ પ્રકારે એના બંને સ્ટેજ ઈયળ અને ફૂદાની અવસ્થા બંને નુકસાન કરતા હોય છે. ઈયળ અવસ્થા જે છે એ ગળોના વેલના ઉપર નુકસાન કરતી હોય છે, જ્યારે એના ફૂદા છે એ કપાસ, ટામેટા, દાડમ, નારંગી, સંતરા જેવા પાકની ફળ ઉપર નુકસાન કરતા હોય છે. ત્યાર પછી એનો બીટી અને નોન બીટીનો જે ગુણોત્તર છે એ 80:20 છે. આ કપાસના પાકની અંદર બીટી અને નોન બીટી જે બીજ છે એ બીજનો જે ગુણોત્તર છે 80:20 છે. અહીંયા આગળ આ ગુણોત્તર જે છે એ જીવાતની રેઝિસ્ટન્સી ડેવલપ ના થાય એના માટે બતાવવામાં આવેલો હોય છે. શેરડીમાં બંચી ટોપ જે રોગ જોવા મળે છે એ ટોચની શૂટ બોરર ટોપ બોરરના કારણે બંચી ટોપ ડિઝીઝ થતો જોવા મળે છે. સુગરકેન રૂટ બોરરનું સાયન્ટિફિક નામ છે એમાલોસેરા ડિપ્રેસેલા. એમાલોસેરા ડિપ્રેસેલા એ રૂટ બોરરનું વૈજ્ઞાનિક નામ છે. તેનો જે હુમલો છે એ શૂટ ઉપર હુમલો થતો હોય છે. આગળ બંચી ટોપ ડિઝીઝ જે છે શેરડીનો એ ટોપ બોરર દ્વારા થતો હોય છે. ત્યાર પછી શેરડીના જે પાન ઉતારવામાં આવે તો પાન ઉતારવાથી મિલીબગ્સનો હુમલો ઓછો થતો જોવા મળે છે. શેરડીના જે સેટ છે એમાં માટી જે ઉધઈના કારણે માટી ભરાયેલી જોવા મળતી હોય છે. શેરડીના છાંઠાની અંદર
જે માટી ભરાતી હોય છે તે ઉદયના કારણે જોવા મળતી હોય છે. શેરડીને જે ઇન્ટરનોડ છે એ સુકાવાથી અથવા તો સ્કેલ ઇન્સેક્ટના કારણે સુકાઈ જતા હોય છે. એપ્યુરિકાનિયા મેલાનોલ્યુકા જે છે એ શેરડીના સુગરકેન પાયરિલાના એક્ટોપેરાસાઇટ એટલે કે પરજીવી દ્વારા થતા હોય છે. તો આ જે જીવાત છે એ જીવાતની પરજીવીકરણ આ પ્રશ્ન પરીક્ષાની અંદર મોટે ભાગે પૂછાતા હોય છે. પરજીવીકરણના એપિરિકાનિયા મેલાનોલ્યુકા એ શેરડીના કૂદકૂદિયા અથવા તો સુગરકેન પાયરિલાની અંદર જોવા મળતા હોય છે. આ મોલ ક્રિકેટ અને રો બીટલ એ તમાકુની નર્સરીની જીવાત છે. પણ હમણાં 3-4 વર્ષથી મોલ ક્રિકેટ નામની જીવાત એ બટાકાના પાકની અંદર પણ જોવા મળે છે. આ મોલ ક્રિકેટ નામની જે જીવાત છે એ પોટેટોની અંદર બટાટાના પાકની અંદર પણ એના કંદની અંદર નુકસાન કરતી જોવા મળે છે. એનું જે નુકસાન છે એડલ્ટ દ્વારા થતું જોવા મળેલ છે. સફેદ માખી તમાકુમાં લિપકલ વાયરસનો ફેલાવો કરતું હોય છે. તો આ પ્રકારની જે લિપકલ વાયરસનું જે વેક્ટર છે એની અંદર વ્હાઇટ ફ્લાયનો સમાવેશ થતો હોય છે. તમાકુ અને બટાટાની જે જીવાત છે એ રાત્રિના સમયે જમીન ઉપરથી આ રીતે જમીન ઉપરથી થડ કાપી નાખતા હોય છે. તો આ જે જીવાત છે એ જીવાતને એગ્રોટિસ એપ્સિલોન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને કટવર્મ તરીકે ઓળખવામાં આવે છે. ચોખાની અંદર મોનોફેગસ જે જીવાત છે એ જીવાત રાઇસ ટેમ્બોરર સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલેન્સ તરીકે ઓળખાતી હોય છે. મોનોફેગસ, પોલીફેગસ અને ઓલિગોફેગસ. મોનોફેગસ અગાઉ આપણે વાત કરી હતી, એક જ પાક ઉપર નુકસાન કરતી જીવાતને મોનોફેગસ તરીકે ઓળખવામાં આવે છે. ઓલિગોફેગસ એક જ ફેમિલીના 2 કે 2 થી 3 પ્રકારના પાક ઉપર નુકસાન કરતી જીવાતને ઓલિગોફેગસ તરીકે ઓળખવામાં આવે છે. પોલીફેગસ એટલે કે વધુમાં વધુ સંખ્યામાં પાકને નુકસાન કરતી જીવાતને પોલીફેગસ તરીકે ઓળખવામાં આવે છે. ચોખાના સફેદ કાન એ ચોખાના પીળા દાંડીના લક્ષણો જોવા મળે છે. ઈયર હેડ જે આવતી હોય છે એ ચોખાના સફેદ કાન તરીકે ઓળખવામાં આવે છે. એ સફેદ કાન એના પીળા દાંડી ઉપર જોવા મળતા હોય છે જે ઈયર હેડ દ્વારા નુકસાન કરતું હોય છે. ગોલ્ડ ફ્લાય જે છે એ ચોખામાં સિલ્વર શૂટ ડિઝીઝ અને ડુંગળીમાં પર્પલ બ્લોચ નામના ડિઝીઝને ગોલ્ડ ફ્લાય દ્વારા થતો જોવા મળે છે. વધુ પડતા નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી ચોખાની અંદર બ્રાઉન પ્લાન્ટ હોપર અને લીફ ફોલ્ડર અને બીપીએચ આ બંને પ્રકારની જીવાતો વધુ પડતા નાઇટ્રોજનના ઉપયોગ દ્વારા જોવા મળતી હોય છે. નર્સરીની અંદર ચોખાના પાન જે રોલિંગ થઈ જતા હોય છે એ થ્રિપ્સના હુમલાને કારણે થતા હોય છે. નર્સરીની અંદર ચોખાના જે પાન છે એ રોલિંગ થઈ જતા હોય છે થ્રિપ્સના હુમલાને કારણે થતા જોવા મળે છે. ડાંગરની અંદર યલો સ્ટેમ બોરરની જે જીવાત છે એ જીવાતની 10% ETL એનું લેવલ છે. તો એ જે તે સમયે ETL સમયે ડેડ હાર્ટ તરીકે ઓળખાય છે ડિઝીઝને. જ્યારે 2% જેટલું નુકસાન હોય તો એને વ્હાઇટ હેડ તરીકે ઓળખવામાં આવે છે. આને ડેડ હાર્ટ અને વ્હાઇટ ઇયર. ડાંગરની અંદર ટુંગરો ડિઝીઝ જે છે એ લીફ હોપર દ્વારા ફેલાય છે. બ્રાઉન પ્લાન્ટ હોપર નિયંત્રણ માટે બ્રાઉન પ્લાન્ટ હોપરના નિયંત્રણ માટે ખેતરને વૈકલ્પિક રીતે ભીનું કરવું અને સૂકવવું.
તો એ પ્રકારની જે પ્રેક્ટિસિસ કરવામાં આવે છે તો બ્રાઉન પ્લાન્ટ હોપરનું એનાથી નિયંત્રણ થતું હોય છે. ડાંગરમાં ગ્રાસી સ્ટન્ટ વાયરસ જે છે એ બ્રાઉન પ્લાન્ટ હોપર દ્વારા ફેલાતો હોય છે. ત્યાર પછી જે ક્રિપ્ટોરાઇનસ લીવીપેન્ડિસ એ બ્રાઉન પ્લાન્ટ હોપરની કુદરતી દુશ્મન છે. ત્યાર પછી ડાંગરની જે અંદર એની ઈયરની અંદર ઈયર હેડની અંદર જે દુર્ગંધ આવતી હોય છે તો એ બગ દ્વારા આવતી હોય છે અને એને ગુંદી બગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બગને ગુંદી બગ તરીકે ઓળખવામાં આવે છે. તો કટલીપ બીટ જે પાણીમાં તરતા હોય છે, જે કેશવોર્મનું લક્ષણ છે, પાક ઉપર દોરડું પસાર કરવામાં જે આવે છે તો આ પાક ઉપર દોરડું પસાર કરવાથી એના કૃમિના સંચાલનની અંદર નિયંત્રણ કરવામાં મદદ મળતી હોય છે. લીફ ફોલ્ડરના સંચાલન માટે ચોખાના છોડમાં સિલિકા ટાઈપની જે સામગ્રી છે એને ઉમેરવામાં આવતી હોય છે. યલો સ્ટેમ બોરર છે જે હાઇબરનેટ થતા હોય છે અને એ જે એનું સ્ટેજ છે હાઇબરનેશનનું સ્ટેજ યલો સ્ટેમ બોરરનું એ લાર્વલ સ્ટેજ છે. ત્યાર પછી જુવારના પાકની અંદર ડેડ હાર્ટ નામનું જે સિમ્ટોમ્સ છે, મૃત હૃદયનું જે સિમ્ટોમ છે એ સોરગમ છૂટ ફ્લાયના કારણે જોવા મળતું હોય છે. આ જ પ્રકારે જુવારની જે છૂટ ફ્લાયની જે માખી છે એ પાંદડાની નીચેની બાજુએ ઈંડા મૂકતી હોય છે.